फ्रेंड्स, તમારા બધાનું સ્વાગત છે પ્રોફેસર વિશાલ કી પાઠશાલામાં। આજે આપણે લોકો વાર્ષિક હિસાબમાં વિડિયો નંબર 3 જોશું। પહેલા બે વિડિયોમાં તમે લોકો શીખાતા પહેલું શું શીખાતા? વેપાર ખાતું શીખાતા। ઓકે, વેપાર ખાતાનો બધાને મેં લખાયું હતું। શું હતું વેપાર ખાતું? કે વેપાર ખાતામાં બે ત્રણ વસ્તુ આવતી હતી। પહેલું તો કે માલ આવતો હતો, બીજું શું આવતું હતું તો કે માલની ખરીદીને લગતા ખર્ચા। વેરી ગુડ। પછી શું આવતું હતું તો કે ભાઈ માલના ઉત્પાદનને લગતા ખર્ચા। આટલું આવતું હતું, બરાબર છે। ચલો, માલમાં આપણે જોયું તો કે માલમાં શું આવતું હતું તો કે ભાઈ એક તો ખરીદી આવતી હતી, પછી બીજું ખરીદ પરત આવતું હતું, પછી વેચાણ આવતું હતું, પછી વેચાણ પરત આવતું હતું, પછી શરૂઆતનો સ્ટોક, પછી આખરનો સ્ટોક, પછી થી ગયેલ માલ એટલે કે ઉપાડથી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, આગમાં બળી ગયેલ માલ, વરસાદમાં પલળી ગયેલ માલ, બરોબર ને। તો ચાલો, ખરીદી શું કરતા હતા આપણે લોકો? નિયમ બધાને યાદ છે ને વેપાર ખાતાનો? શું નિયમ હતો કે ધંધામાં માલ અને મિલકત આવે તો ઉધાર, ધંધામાં માલ આવે તો ઉધાર, ધંધામાંથી માલ જાય તો જમા, બરોબર ને। પછી ખરીદીને લગતા ખર્ચા ઉધાર, ઉત્પાદનને લગતા ખર્ચા ઉધાર। ક્યાં? વેપાર ખાતે। તો ખરીદીને વેપાર ખાતામાં શું કરશો? ઉધાર। ખરીદ પરતને તો કે ખરીદીમાંથી બાદ, એમ। પછી વેચાણને વેપાર ખાતામાં શું કરશો? જમા। વેચાણ પરતને વેચાણમાંથી બાદ। શરૂઆતનો સ્ટોક વેપાર ખાતામાં શું કરશો? ઉધાર। આખરનો સ્ટોક વેપાર ખાતામાં શું કરશો? જમા। થી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, આગમાં બળી ગઈ, આગથી ગયેલ માલ, વરસાદથી પલળી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, તો એ બધાને શું કરી દેશું આપણે? ખરીદીમાંથી બાદ કરશું। યાદ આવે છે? આટલી વસ્તુ કહી હતી, બરાબર છે। પછી માલને ખરીદીને લગતા ખર્ચા। ક્યાં ક્યાં ખર્ચા હતા માલની ખરીદીને લગતા? યાદ આવતું હોય તો શું હતું તો કે ભાઈ મજૂરી, પછી આવક માલ ગાડા ભાડું। જો શબ્દ યાદ રાખજો, આવક માલ ગાડા ભાડું, આવક માલ ગાડા ભાડું, બરોબર છે। કારણ કે જાવક છે એ નફા નુકસાનમાં પાછું આવે છે। પછી રેલવે, નૂર, ડેમ, રેજ, પછી દરમાયો, બરોબર ને, કસ્ટમ ડ્યુટી, જકાત, આ બધી છે એ ખરીદીને લગતા ખર્ચા છે, બરાબર। તો આ બધાને હોલસેલ ભાવે વેપાર ખાતામાં શું કરી દેવાનું થાય છે દોસ્તો? ઉધાર। શું કરી દેશું? હોલસેલ ભાવમાં અને ઉધાર વેપાર ખાતે, બરાબર છે। પછી માલના ઉત્પાદનને લગતા ખર્ચા યાદ હતા? કારખાનાનો ઘસારો યાદ હોય તો કારખાનાનો ઘસારો। પછી જ્યારે દાખલામાં કારખાના આપ્યું હોય ત્યારે પ્લાન્ટ અને યંત્રનો ઘસારો પણ અહીંયા જ લખવાનો, પ્લાન્ટ અને યંત્ર પર ઘસારો। આગળ કન્ફ્યુઝન થશે, બરાબર છે। પછી કારખાનાનું ભાડું, પછી ટેકનિકલ ખર્ચા, આટલી બધી વસ્તુ હતી। એ પણ આપણે હોલસેલ ભાવે વેપાર ખાતે શું કરી દેવાનું છે? ઉધાર। આને પણ વેપાર ખાતે ઉધાર ને આને પણ વેપાર ખાતે ઉધાર। આવું આપણે ભણ્યા। બીજું શીખાતા નફા નુકસાન ખાતું, યાદ હોય તો, બરાબર ને। બીજું શું શીખાતા આપણે લોકો? નફા નુકસાન ખાતું। બીજું આપણે શીખાતા નફા નુકસાન ખાતું, બરાબર છે। બીજું શું શીખાતા આપણે? નફા નુકસાન ખાતું। નફા નુકસાન ખાતામાં નિયમ આપણે શીખાતા કે ભાઈ ધંધાનો ખર્ચ હોય કે ધંધાનું નુકસાન હોય તો એને આપણે શું કરશું? ઉધાર। ધંધાની આવક હોય કે ધંધાનો લાભ હોય તો એ નફા નુકસાનમાં શું કરી દેવાનું હતું? જમા। આટલું કર્યું હતું? ઓકે। હવે એમાં શું શું આવતું હતું આપણે તો કે ભાઈ પેલું આવતું હતું ધંધાના ખર્ચા, યાદ છે? બીજું આવતું હતું ધંધાનું નુકસાન, ત્રીજું આવતું હતું ધંધાની અન્ય આવક,
અને ચોથું આવતું હતું ધંધાનો લાભ. યાદ આવે છે બધાને? આટલી વસ્તુ આવતી હતી. ખર્ચામાં તમે બધાને યાદ છે ભાઈ, ઓલો એક હતો પગાર ને વીમા પ્રીમિયમ ને જાવક માલ ગાડા ભાડું ને, જો જાવક માલ અહીંયા લખ્યું છો. અહીંયા આ જે ધંધાના ખર્ચા છે ને એને અન્ય હું કહી દઉં છું. અન્ય તમને યાદ હોય તો અન્ય શું કામ એને? કારણ કે વેપાર ખાતાના સિવાયના ખર્ચા બધા અહીંયા આવશે, બરાબર ને. પછી તો કે વ્યાજ ને ભાડું ને, તમને ધંધાના જેટલા પણ ખર્ચા યાદ આવે જેમ કે દલાલી ને બધા અહીંયા લખવાના છે. ને બધા કેવા થશે? નફા નુકસાન ખાતે ઉધાર. ધંધાનું નુકસાન યાદ આવતું હોય તો પેલું જ મહત્વનું શીખવાડ્યું હતું ઘાલ ખાદ, બરાબર છે. પછી આગથી નુકસાન ને ચોરીથી નુકસાન. માનો કે આગથી નુકસાન, ચોરીથી નુકસાન, ગમે એમ કરીને નુકસાન થાય. નુકસાનને પણ આપણે લોકો નફા નુકસાનમાં શું કરી દઈએ છીએ? ઉધાર. ધંધાની અન્ય આવક આપણે વાત થઈ હતી કે ભાઈ મળેલ વટાવ, મળેલ કમિશન, મળેલ ભાડું, મળેલ વ્યાજ, બધું મળ્યું હોય. મળ્યું એટલે આવક હોય ને આવક બધી શું કરી દેવાની? જમા કરી દેવાની. પછી હતા ધંધાનો લાભ. ધંધાના લાભમાં શીખ્યું હતું કે ભાઈ મિલકત વહેંચતા થયેલ નફો. મિલકત વહેંચતા થયેલ નફો એને પણ આપણે શું કરી દઈશું? નફા નુકસાનમાં જમા. આટલું આપણે શીખાતા, યાદ આવતું હોય તો. ઠીક છે? ઓકે. હવે આપણે લોકો નવું શીખવા જઈ રહ્યા છે. ત્રીજું, નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા. ત્રીજું આપણે શું શીખશું? નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા. અત્યારે આપણે આ શીખવાનો નવો ટોપિક નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી ખાતા અથવા ચાલુ ખાતા. હેડિંગ આપ્યું ગાઈસ બધાએ? આ બે ખાતા હું તમને ભેગા શીખવાનું પસંદ કરીશ, પણ પહેલા નફા નુકસાન ફાળવણી વિશે કહી દઉં છું, બરાબર છે. પેલું કોના વિશે કહીશ? નફા નુકસાન ફાળવણી વિશે. હવેની માહિતીની ચર્ચા મારી શરૂ થશે. નફા નુકસાન ફાળવણી ખાતું, બરાબર છે. નફા નુકસાન ફાળવણી ખાતું એના વિશે તમને કહું છું, બરાબર. સૌથી પહેલા આ ખાતું શેના માટે છે? તો કે ભાગીદારોને લગતા ખર્ચા. ભાગીદારોને લગતા ખર્ચા એટલે કે ભાગીદારને લગતા ખર્ચા એટલે ધંધાને ભાગીદાર માટે જે ખર્ચા થતા હોય એવા ખર્ચા. તો ધંધાને ભાગીદાર માટે ખર્ચા થતા હોય એવા ખર્ચા ક્યાં હોય? ધંધાએ ભાગીદારને ચૂકવવું પડે. એક તો કે ભાઈ મૂડી પર વ્યાજ. ધંધો છે એ ભાગીદારને આપશે. ધંધો ભાગીદારને આપે એટલે કે ધંધો ભાગીદાર માટે જે ખર્ચ કરે, બરાબર છે. બીજું તો કે ભાગીદારને પગાર આપે, ભાગીદારને બોનસ આપે, ભાગીદારને કમિશન આપે, ભાગીદારને મહેનતાણું આપે, આવા ખર્ચા, બરાબર છે. ત્રીજું, ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. જમા બાકીનું વ્યાજ. તો ભાગીદારનું ચાલુ ખાતું એનું જમા બાકીનું વ્યાજ એ પણ ધંધા માટે ખર્ચ કહેવાય, બરોબર છે. ઘણી વખતે છે ને ચેપ્ટર પહેલામાં MCQ પૂછાતા હોય છે કે કઈ વસ્તુ શું કહેવાય, બરોબર છે. તો આ બધું ધંધા માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. શું કહેવાય? ધંધા માટે ખર્ચ. મૂડી પર વ્યાજ. તમને એમ પૂછે કે ભાઈ મૂડી પર વ્યાજ ધંધા માટે શું છે? ખર્ચ, હે ને. પછી ભાગીદારને પગાર આપો, બોનસ આપો, કમિશન આપો કે મહેનતાણું આપો, ધંધા માટે શું કહેવાય? ખર્ચ. ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. અંડરલાઈન કરજો દોસ્તો, આને હાઇલાઇટ હોય તો હાઇલાઇટ કરજો, બરાબર છે. કારણ કે આમાં લોકો ઘણીવાર ભૂલ કરીને આવતા હોય છે કે ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ, ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદાર માટે શું કે ધંધા માટે શું કહેવાય?
ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એ ધંધા માટે શું કહેવાય? તો કે ખર્ચ કહેવાય. બરાબર, યાદ રાખજો. શું કહેવાય ને બધું આપણે આગળ જોશું. જો ધંધા માટે એ ખર્ચ હોય દોસ્તો, સમજો, ધંધા માટે એ ખર્ચ હોય તો આ બધી જ વસ્તુ ભાગીદારો માટે શું થાય? ભાગીદારો માટે શું થાય દોસ્તો? આવક થાય. બરાબર. તો તમને એમ પૂછે કે ભાઈ મૂડી ઉપર વ્યાજ ધંધા માટે શું છે, તો તમે શું જવાબ આપશો? ખર્ચ. ભાગીદાર માટે આવક. વેરી ગુડ. તમને એમ કે ભાઈ પગાર, બોનસ, કમિશન, મહેનતાણું જે ભાગીદારોને આપે છે ધંધા માટે શું છે, તમે શું કહેશો? ખર્ચ. ભાગીદાર માટે કે તો આવક. વેરી ગુડ. તમને એમ પૂછે કે ભાઈ ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ધંધા માટે શું છે, તમે શું કહેશો? ખર્ચ. તો ભાગીદાર માટે આવક. વેરી ગુડ. આટલી વસ્તુ સમજાણી પહેલી. બરાબર છે. એટલે કે ભાગીદારોને લગતા ખર્ચા આવે. પછી શું આવે? ભાગીદારો પાસેથી થતી આવક. ધંધાને ભાગીદારો પાસેથી થતી આવક. બીજી વસ્તુ આમાં શું આવશે? તો કે ભાગીદારો પાસેથી ધંધાને કોઈ આવક થાય તો એ પણ આપણે લખવાની છે. તમે એમ કહેશો સર ધંધાને આવક થાય ભાગીદારો પાસેથી? હા થાય ને. કઈ? જોઈએ. જેમ ધંધો છે એ મૂડી ઉપર વ્યાજ આપે એમ ભાગીદારે ઉપાડ કર્યો હોય તો ઉપાડ પર વ્યાજ વસૂલ કરશે કે નહીં? ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ ધંધો છે એ ભાગીદારો પાસેથી વસૂલ કરશે દોસ્તો. અને બીજું વસૂલ કરશે ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું બાકી છે વ્યાજ. ચાલુ ખાતાની જમા બાકી ઉધાર બાકીનું વ્યાજ. આ ધંધા માટે શું કહેવાય? લખો એ બાજુમાં. ધંધા માટે આને શું કહેશું? ધંધા માટે આને શું કહેવાય? આવક. એમ. તો ભાગીદાર માટે? ભાગીદાર માટે શું કહેવાય? આને ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ. બરાબર છે. તો જો એમાં પણ તમારે હાઇલાઇટ કરવા જેવી બાબત કઈ હશે? તો કે આ ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ. તમારા માટે હાઇલાઇટ કરવાની વસ્તુ આ છે કે તમને કોઈ એમ પૂછે કે ભાઈ ઉપાડ પર વ્યાજ ધંધા માટે શું કહેવાય, તમે શું કહેશો? આવક. અને હું તમને એમ પૂછું કે ભાઈ ભાગીદાર માટે ઉપાડ પર વ્યાજ એ શું કહેવાય, તમે શું કહેશો? ખર્ચ. વેરી ગુડ. તમને કોઈ એમ પૂછે કે ભાઈ ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ધંધા માટે શું કહેવાય, તમે શું કહેશો? આવક. હું તમને એમ પૂછું કે ભાઈ ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ભાગીદાર માટે શું કહેવાય, શું કહેશો? ખર્ચ. અત્યારે બધાને યાદ રહી જાય કારણ કે વિડીયો સામે છે. બરોબર છે? ઓકે, ચાલો જાતે કરો તેથી સાચું. અને નિયમ જોઈએ નફા નુકસાન ફાળવણી ખાતાનો. નિયમ નફા નુકસાન ફાળવણી ખાતાનો નિયમ છે. નફા નુકસાન ફાળવણી ખાતાનો શું નિયમ છે જરાક સમજો ગાઈસ. બરાબર છે? પહેલું, ધંધાને લગતા ખર્ચા ઉધાર. બીજું, ધંધાને લગતી આવક જમા. આ એનો નિયમ છે કે ધંધાને લગતા ખર્ચા ઉધાર અને ધંધાને લગતી આવક જમા. ક્લિયર બધાને? ઓકે. તો હું તમને એમ કહું, ચાલો આપણે એમ ખાનું બનાવીએ નનું ફા. બરાબર? અહીંયા હું બનાવું વિગત. બરાબર? પેલું વિગત ને બીજું નનું ફાળવણી ખાતું. બરાબર? હવે તમે મને કહેજો મૂડી પર વ્યાજ. ચાલો મૂડી પર વ્યાજ નનું ફાળવણી ખાતે શું કરશો? ઉધાર. તો
તો હું છે ને અહીંયા એક બીજું પણ બનાવી દઉં અહીંયા બીજું લખી નાખો હેડિંગ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જો આનો ખર્ચ હોય તો ભાગીદારની આવક થાય કે ન થાય ખર્ચ ઉધાર તો ભાગીદારની આવક છે એને આપણે શું કરી દેવું જમા આ બધા એના આવકને જમા કરવાની વાત પડે છે પણ એવું નથી અહીંયા છે ને અહીંયા નિયમ લાગુ પડે છે દેવું અને લેણાનો નિયમ લાગુ પડે છે કેનો દેવું અને લેણાનો નિયમ બરાબર વ્યક્તિ ખાતાનો નિયમ આને લાગુ પડે છે કે લેણું ઉધાર અને દેવું શું કરાય જમા આને શું નિયમ લાગુ પડે દેવું જમા અને લેણું ઉધાર વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે એટલે માનો કે ધંધાએ કંઈ દેવાના હોય રૂપિયા તો એને જમા કરજો મારા શબ્દને ખાસ સમજો બરાબર લખવું હોય ને તો લખાવ્યું હમણાં હું તમને કે ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાના જે નિયમ લાગુ પડે છે એ વ્યક્તિ ખાતાનો લાગુ પડે છે લેણા અને દેવાનો નિયમ લાગુ પડે છે બરોબર છે લેણા અને દેવાનો એટલે ધંધા માટે દેવું હોય તો એને આપણે શું કરવાનું હોય કોઈ વ્યક્તિને જમા કરવાનું એટલે આપણે ભાગીદારનું મૂડી ખાતું એટલે જમા કરશું બરોબર છે અને ધંધાએ કોઈ ભાગીદાર પાસેથી રૂપિયા લેવાનો એટલે લેણું થઈ જાય ને લેણાને આપણે શું કરી દઈશું ઉધાર કરી દઈશું બરોબર છે એટલે ઊંધું થાય જો મૂડી ઉપર વ્યાજ ધંધાએ ચૂકવવાનું છે તો ધંધા માટે ખર્ચ એટલે ઉધાર અને જો વર્ષના અંતે આ વ્યાજ ન ચૂકવ્યું હોય મારા શબ્દને સમજો કે વર્ષના અંતે આ વ્યાજ ન ચૂકવ્યું હોય તો એને આપણે શું કરી દઈશું જમા કરી દઈશું મૂડી ખાતે બરોબર છે પછી હું તમને એમ કહું કે ભાઈ ચલો ઉપાડ પર વ્યાજ શું કરાય નફા નુકસાન ફાળવણી ખાતે જમા તો ઉપાડ પર વ્યાજ જો ધંધાએ હજી લીધું ન હોય ભાગીદારો પાસેથી તો લેણું થઈ ગયું તો લેણું આપણે શું કરી દઈશું ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર હવે તમે મને પૂછશો કે સર એ ખબર કેમ પડે કે રૂપિયા મળ્યા છે કે નથી મળ્યા અથવા રૂપિયા ચૂકવા છે કે નથી ચૂકવા તો એ કાચા સરવૈયા ઉપરથી ખબર પડે જો કાચા સરવૈયામાં તમને એમ કહી દીધું કે મૂડી ઉપર વ્યાજ તો એનો મતલબ એવો થઈ ગયો કે ચૂકવાઈ ગયું છે બરોબર છે અને કાં તો એ બીજા હવાલા દ્વારા તમને કહી શકે બરોબર છે ઓકે હું એમ કહું કે ભાગીદારને પગાર તો એ નફા નુકસાન ફાળવણીમાં શું કરાય ઉધાર અને જો ભાગીદારને નહીં ચૂકવું હોય તો આપણે એને શું કરી દઈશું જમા બરોબર છે હું એમ કહું કે ભાગીદારને બોનસ તો નફા નુકસાન ફાળવણીમાં શું થશે ઉધાર અને ભાગીદારના ચાલુ ખાતે અથવા મૂડી ખાતે જમા થઈ ગયું હું એમ કહું કે ભાગીદારને મહેનતાણું નફા નુકસાન ફાળવણીમાં શું કરાય ઉધાર તો ચાલુ ખાતે શું કરવું પડે જમા હું એમ કહું કે ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ધંધા માટે શું કહેવાય હવે કેવો બધાય ચાલો શું કહેવાય એને ધંધા માટે ખર્ચ છે એટલે એને આપણે ઉધાર કરશું ભાગીદારો માટે આવક છે એટલે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે શું કરી દઈશું જમા નોટ મૂડી ખાતે બટ જમા એક જ જગ્યાએ થાય ક્યાં ચાલુ ખાતે જમા થશે હજી આપણે એ જોશું બરોબર છે પછી ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ધંધા માટે શું થાય આવક એટલે આપણે એને જમા કરશું નફા નુકસાન ફાળવણીમાં અને ભાગીદારોના ચાલુ ખાતે ઉધાર કરશું ક્યાં કરવાનું ચાલુ ખાતે ક્લિયર બધાને આટલું ઓકે હવે એક નોંધ લખાવવા માંગુ છું બને તો બધા લોકો છે ઓનલાઈન જ વિડીયો જુઓ બરોબર છે નોંધ એક નોંધ લખાવવા માંગુ છું લખજો નોંધ શું નોંધ છે જ્યારે ધંધો ભાગીદારને લોન પર વ્યાજ આપે
તો તે વ્યાજને નફા નુકસાન ખાતે જ ઉધારવામાં આવે છે અને જો આ વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો તેની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપવામાં આવે છે. સમજાઈ ગયું ગાઈસ? આમાં લોકો બધા ભૂલ કરીને આવે છે. એટલે તમને એ લોકો પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા કે ભાઈ જ્યારે ભાગીદાર ધંધાને લોન ધીરે એટલે કે આપે. ધીરેનો મતલબ શું થાય? આપે. તો વધુમાં વધુ કેટલું વ્યાજ દેવાનું? તો વધુમાં વધુ વ્યાજ કેટલા ટકા હોય છે? 6%. પણ એ 6% કેવા હશે? વાર્ષિક. આ વ્યાજ કેવું હશે? 6% વાર્ષિક. બરાબર છે. અને નોટ કરવું હોય તો કરી લ્યો કે આનો હવાલો હશે એ હંમેશા છૂપો હવાલો હશે. કેવો હવાલો હશે? છૂપો હવાલો. તમે એમ કહેશો સર છૂપો હવાલો એટલે હું? છૂપો હવાલો એટલે કાંઈ નહીં, તમને લોકોને જ્યારે કાચું સરવૈયું આપ્યું હોય, બરોબર, અને તમને એમ કહી દે કે ભાઈ જમા બાજુમાં અહીંયા જમા બાકી હોય, બરાબર, અહીંયા ઉધાર બાકી હોય. તમને એમ કહી દે, જોજો, કે એક્સ ની લોન, સપોઝ કરો કે આ એક્સ કોણ હોય? ભાગીદાર છે. દાખલામાં કહેશે એક્સ ભાગીદાર હશે એવું બધું, બરાબર. એક્સ ની લોન તમને અહીંયા કહેશે 1 લાખ, બરોબર છે. તો તમારે શું કરવાનું? પહેલા તો આ 1 લાખ રૂપિયા દેવું છે એટલે પહેલા ક્યાં જવા દેવાના? મૂડી દેવા બાજુ 1 લાખ રૂપિયા પૂરેપૂરા જવા દેવાના. સમજાણું? અને હવે જો આને કહેવાશે છૂપો હવાલો. શું કહેવાશે? છૂપો હવાલો. કારણ કે તમને લોકોને વ્યાજનો દર નથી આપ્યો છે. જોજે દાખલામાં ક્યાંય વ્યાજનો દર નથી આપ્યો. તો આને આપણે જે બિરદાવશું એ છૂપા હવાલા તરીકે બિરદાવશું. છૂપો હવાલો એટલે કે છૂપો હવાલો હોય એટલે આપણે આને વ્યાજ ગણવું પડશે અને વ્યાજ ચૂકવવા બાકી છે એની પણ બીજી અસર આપવી પડશે, બરોબર છે. તો આની બે અસર આપીએ તો પહેલી અસર ક્યાં દેશું? હમણાં જ મેં તમને કીધું. તો પહેલી અસર ક્યાં દેશું? તો કે ભાઈ નફા નુકસાન ખાતે ઉધાર. અને બીજી અસર ક્યાં દેશું? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ક્લિયર બધાને? આ ખાસમ નોટ કર્યામી. કારણ કે બધા લોકો છે એ આમાં ઘણીવાર ભૂલ કર્યા છે. ઉતાવળે દાખલો આજ સાચો બનાવે, બહાર આવીને કે સર 99 માં ઇન્ટરેસ્ટ નથી, આપણે એકાઉન્ટમાં 100 માંથી 100, પણ બાપુ અહીંયા ભૂલ કરી આવ્યા હોય અને 2 માર્ક્સ કટ થઈ જાય એટલે આવી જાય કેટલા? 98. બરોબર છે? ઠીક છે, ઓકે, ચાલો. બીજું નફા નુકસાન ફાળવણી ખાતાની વાત એ પણ કરવાની હતી કે આ એક નફા નુકસાન ફાળવણી છે. ફાળવણી હોય એનો મતલબ એવો થયો કે નફાની ફાળવણી. કેની ફાળવણી છે? નફાની ફાળવણી. નફા નુકસાન ફાળવણી કયું ખાતું છે? તો કે ભાઈ નફાની ફાળવણીનું ખાતું છે, બરોબર છે? નફાની ફાળવણી. નફાની ફાળવણી હું એમ પણ કહી શકું કે ભાઈ સામાન્ય અનામતમાં રકમ લઈ જવી. સામાન્ય અનામતમાં ચાલુ વર્ષે અમુક રકમ લઈ જાવી.
જો હું કેમાં લઈ જવાની વાત કરું છું, સામાન્ય અનામતમાં. એક ખાતું બનાવ્યું હશે આપણે સામાન્ય અનામત. સામાન્ય અનામત એટલે કે સિમ્પલ શબ્દમાં કહું તો એક પ્રકારની બચત. જેમ આપણે બચત હોય ને એવી આ બચત કે ભવિષ્યમાં કોઈ કંઈ સંજોગ ઊભા થાય તો આમાંથી તમે લોકો રૂપિયા વાપરી શકો. એટલે રૂપિયા સાઈડમાં રાખી દીધા છે. રૂપિયા સાઈડમાં રાખ્યા એટલે નફા નુકસાન ફાળવણીમાંથી જ રાખ્યા હોય, બરોબર છે. તો એની બે અસર આપી હોય. તમને એમ કે ભાઈ ચાલુ વર્ષે તમે 10,000 રૂપિયા સામાન્ય અનામત ખાતે લઈ ગયા, તો એની પહેલી અસર આપી હોય તો તમે ક્યાં આપો? તો કે ભાઈ નફા નુકસાન ફાળવણી ખાતે. કઈ બાજુ આપશો? નફામાંથી કાઢીએ છીએ, નફો જમા હોય એમાંથી કાઢો તો શું થઈ જાય? નફા નુકસાન ફાળવણી ઉધાર. અને બીજી અસર ક્યાં આપશો? તો કે પાકા સરવૈયામાં એક પ્રકારની આ મૂડી છે એટલે એને ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. અનામત છે એક પ્રકારની મૂડી જ કહેવાય, બરોબર છે. અનામતને એક પ્રકારની શું કહેવાય છે? મૂડી. એટલા માટે એને સામાન્ય અનામતને મૂડી દેવા બાજુ જ રખાય છે. સમજાણું? ઓકે. હવે આપણે લોકો પહેલા ચેપ્ટરમાં ટૂંકા દાખલામાં જોયું હતું મેનેજરનું કમિશન. યાદ આવે છે દોસ્તો? મેનેજરનું કમિશન યાદ આવે છે? જો આ બધા હવાલામાં પણ હું તમને શીખવાડીશ, પણ અત્યારે શીખવાડી દેવાનો ઉદ્દેશ્ય એ છે કે તમને બધું ક્લિયર થઈ જાય, આખું નફા નુકસાન ફાળવણી ખાતું ક્લિયર થઈ જાય, બરોબર છે. મેનેજરનું કમિશન તમને યાદ છે કે મેનેજરનું કમિશન આપણે પેઢીના નફા ઉપર ગણતા હતા? યાદ આવે છે? અથવા ભાગીદારને નફો મળતો તો એના ઉપર ગણતા હતા. તો મેનેજરનું કમિશન એ પણ નફાની એક પ્રકારની ફાળવણી જ છે. જો એની અસર આપી હોય તો એની પણ પહેલી અસર ક્યાં દેવાય? નફા નુકસાન ફાળવણી ખાતે. અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ક્લિયર? તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આવી વસ્તુ આવી શકે દોસ્તો. નફા નુકસાન ફાળવણી ખાતામાં આવી વસ્તુ આવી શકે. ઠીક છે. તો અમારે ઇન શોર્ટ તમને બે ખાતા શીખવાડવા હોય કે નફા નુકસાન ફાળવણી અને ભાગીદારોનું ચાલુ ખાતું, તો હું કંઈક આવી રીતના શીખવા માંગુ છું દોસ્તો. એટલું બધું ક્યાં લાંબુ થઈ ગયું? ચાલો, આ છે ને આ નફા નુકસાન ફાળવણી છે. નફા નુકસાન ફાળવણી, બરાબર છે. અને આ છે ને એ ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા છે. ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા, બરોબર છે. પછી આ ઉધાર બાજુ છે, આ જમા બાજુ છે. આ પણ ઉધાર બાજુ છે અને અહીંયા પણ કેવી બાજુ છે? જમા બાજુ છે. એટલે જો ગોખણ પટ્ટી કરતા હોય તો એના માટે આ વરદાન કહેવાય, ક્રોસ એન્ટ્રી. પણ જે લોકો સમજે છે એના માટે વાંધો નથી. ક્રોસ એન્ટ્રી. ક્રોસ એન્ટ્રી એટલે તમે જે પણ કંઈ નફા નુકસાન ફાળવણીમાં ઉધાર કરો છો એ ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતે જમા થાય છે. પણ ક્યારે? જો ધંધા માટે દેવું અથવા લેણું હોય તો જ. અથવા લેણું હોય તો જ. એનો મતલબ શું થયો? કે માનો કે સાચન ધંધાએ રૂપિયા છે એ ચૂકવવાના બાકી છે અથવા રૂપિયા સાચન લેવાના બાકી છે, તો જ તમારે અહીંયા ઉધાર કે જમા અસર આપવાની છે. તમારે ઉધાર કે જમા અસર ક્યારે આપવાની? જો કાં તો રૂપિયા ચૂકવવાના બાકી હોય અથવા કાં તો રૂપિયા લેવાના બાકી હોય તો જ, બાકી નહીં. શું કામ તમને આ કહું છું? કારણ કે એક દાખલો એવો આવવાનો છે દોસ્તો, બરોબર છે, કે તેમાં મૂડી ઉપર વ્યાજ ગણેલું ઓલરેડી આપી દીધેલું છે. સામાન્ય રીતે આપણે હવાલામાં ગણવાનું છે, પણ મૂડી ઉપર વ્યાજ કાચા સમયમાં ગણેલું આપી દેશે. એટલે એનો મતલબ કે ચૂકવવાનું બાકી નથી તો એની બીજી અસર નહીં પડે. એટલા માટે અત્યારથી તમને ક્લિયર કરાવું છે કે જો ધંધા માટે દેવું કે અથવા લેણું હોય ને તો જ ઉધાર કે જમા કરવાનું, બાકી કરવાનું નથી. આટલું થયું? ઓકે. હવે તમને હું શીખવા માંગુ છું કે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની રીત. ભાગીદારોના, આ પહેલા ચેપ્ટરનો ટોપિક છે, બરોબર છે, પણ અહીં આગળ આપણે કામ આવશે.
ભાગીદારોના મૂડી ખાતા રાખવાની રીત. તમને બધા લોકોને ખબર છે કે તમે લોકો ભાગીદારોના મૂડી ખાતા છે ને એ બે રીતે રાખી શકો. એક અસ્થિર મૂડી ખાતું, અસ્થિર મૂડી ખાતું, હે ને. આનું બીજું નામ છે હંગામી મૂડી ખાતું, હંગામી મૂડી ખાતું. આની અંદર એક જ ખાતું બને, આની અંદર એક જ ખાતું, એક જ મૂડી ખાતા બને. આની અંદર કેટલા ખાતા બને? એક જ, અને એ પણ ક્યાં? મૂડી ખાતા. એટલે તમારે ખાલી મૂડી ખાતું બનાવીને વાત થઈ જાય પૂરી. બીજી છે સ્થિર મૂડી ખાતું, સ્થિર મૂડી ખાતું. આ ચેપ્ટરના 4 દાખલા કરી અને તમે લોકો પહેલા ચેપ્ટરના જે મોટા મોટા દાખલા છે એ બધા ટ્રાય કરજો દોસ્તો. હું ઈચ્છું છું કે તમે લોકો એ દાખલા પણ ટ્રાય કરો, જેથી કરીને તમને આગળ ખબર પડે કે આપણે જે સ્કીપ સુકાવીને કર્યું છે એ મોટા દાખલા, કારણ કે અહીંયા કવર થઈ જાય છે. સ્થિર મૂડી ખાતામાં બે મૂડી ખાતા બનાવવાના હોય છે. સ્થિર મૂડી ખાતા હોય ને એમાં બે મૂડી ખાતા બને. એક સ્થિર મૂડી અને બીજું બને ચાલુ ખાતા. એક બને સ્થિર મૂડી અને બીજો ક્યાં બને? ચાલુ ખાતા. સ્થિર મૂડીમાં હંમેશા શું લખાય ખબર છે? સ્થિર મૂડી જ લખાય, ફક્ત મૂડી. સ્થિર મૂડી અથવા ફક્ત મૂડી જ લખવાની, ફક્ત મૂડી. માનો કે તમે એમ કહેશો સર ખબર કેમ પડે કે દાખલામાં આપણે અસ્થિર મૂડી ખાતું છે કે સ્થિર મૂડી ખાતું? તમને દાખલામાં જ્યારે ચાલુ ખાતા આપશે એ લોકો તો સમજી જવાનું છે તમારે. જો ચાલુ ખાતા આપ્યા હોય તો તમારે સમજવું પડશે કે આ દાખલો છે એ સ્થિર મૂડી ખાતા પદ્ધતિનો છે, એટલે અહીંયા તમારે ખાલી સ્થિર મૂડી જ લખવાની. એનો મતલબ એવો થયો બીજી કોઈ એન્ટ્રી નહીં, બીજી કોઈ જ એન્ટ્રી નહીં, કોઈ જ એન્ટ્રી નહીં. તમે કહેશો કે સર ઓલા ઉપાડ પર વ્યાજની ને મૂડી પર વ્યાજની ને ભાગીદારને પગાર બોનસ કમિશનની બધી એન્ટ્રી અહીંયા લખવાની ચાલુ ખાતા. બરોબર છે? એટલે શું કરશું કે કાં તો દાખલામાં એક વસ્તુ હોય, કાં તો અસ્થિર મૂડી પૂછાય, કાં તો સ્થિર મૂડી પૂછાય. સ્થિર મૂડી પૂછે છે ખબર કેમ પડશે? તો કે જમા બાજુ ઉધાર બાજુ તમને ચાલુ ખાતા આપ્યા હશે એના આધારથી ખબર પડશે. એટલે તમારે બે ખાતું બનાવવું પડશે, એક સ્થિર મૂડીનું ખાતું અને બીજું ચાલુ ખાતું બનાવવું પડશે. બરોબર છે? આમાં તમારે ખાલી એક જ વસ્તુ લખવાની મૂડી, અને બાકી બધી એન્ટ્રી, બાકી બધી જ એન્ટ્રી ચાલુ ખાતે લખવાની. ક્યાં ખાતે લખવાની? ચાલુ ખાતે. બીજું એક એમસીક્યુ મારા ધ્યાનમાં આવે છે, એક એમસીક્યુ ધ્યાનમાં આવે છે મારા, એક એમસીક્યુ આવે છે, અહીંયા લખજો એમસીક્યુ. આમ તો મેં તમને ઘણા બધા એમસીક્યુ સમજાવી દીધા, બોલી લીધા. હવે તમે લોકો સોલ્વ કરશો પહેલા પાઠના એમસીક્યુ તો તમને આવડી પણ જશે. એક એમસીક્યુ મગજમાં આવે છે કે ચાલુ ખાતાની કેવી બાકી હોય? ચાલુ ખાતાની કેવી બાકી હોય? મસ્ત નહીં, મસ્ત બાકી નહીં. ચાલુ ખાતાની કેવી બાકી હોય? તો યાદ રાખજો ચાલુ ખાતું બેય હોય, ઉધાર બાકી પણ હોય અને જમા બાકી બંને હોઈ શકે. હે કઈ વાંધો નહીં, નહીં પાડવાની ને, બે જ પાડવાની. કાં તો ઉધાર બાકી હોય ને કાં તો શું હોય? જમા બાકી. ઉધાર બાકી હોઈ શકે ને જમા બાકી બંને હોઈ શકે. આ એમસીક્યુ છે. બરોબર છે? ચાલો, તો મેં અહીંયા તમને બે પૂરું કર્યું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા. તમે લોકો પેજ નંબર 37 પર ચલો આ ખાતાનો નમૂનો જોઈ લો તમારી ટેક્સ્ટ બુકની. બરોબર છે? પેજ નંબર 37 ઉપર જોઈ લો, અને પેજ નંબર 38 ઉપર મૂડી ખાતાનો નમૂનો જોઈ લો. અને આ જોયા પછી બધી વસ્તુ, આ બે વસ્તુ તમે કેટલી વખત લખશો? 2 વાર લખશો. બરોબર છે? કેટલી વખત લખશો? 2 વખત લખવાનું થાય છે. બરોબર છે? નમૂના. ઓકે, હવે 5 કે 10 મિનિટનો વિડીયો બનશે તો આપણે છેલ્લો ટોપિક પૂરું કરી લઈએ. બરોબર છે ને? પછી મેગા વસ્તુ શીખવાડીશ તમને. બરોબર કે કઈ એન્ટ્રી ક્યાં મૂકશું. તો એક છેલ્લું આપણું બાકી રહી જાય છે, અને એ છે પાકું સરવૈયું. પાકું સરવૈયું. પાકું સરવૈયું. પાકું જો સરવૈયું છે, આ ખાતું નથી. આ શું છે? સરવૈયું. શું નથી? ખાતું નથી. ખાતું ન હોય એટલે એના ઉધાર જમા આવે નહીં. ખાતું ન હોય એટલે એમાં ઉધાર જમા આવશે નહીં.
બરાબર છે. તો તમને લોકોને ખબર છે કે કંઈક નમૂનો આવો છે પાકા સરવૈયાનો, બરાબર ને. અહીંયા આવે છે મૂડી દેવા, રકમ રૂપિયા. જો 11માં કર્યું હોય છે તો યાદ હશે બધાને, અને નહીં કર્યું હોય તો ચિંતા નહીં કરતા, હવે યાદ આવી જાય. બરાબર ને, આવું કંઈક નમૂનો છે. અહીંયા ઉધાર જમા લખાતો નથી, પણ સમજવાની વાત એ છે કે દોસ્તો કે આ એક ઉધાર બાજુ કહેવાય છે. આ ઉધાર બાજુ હોય ને, ઉધાર જેટલી ઉધાર બાકી હોય ને તમારી, ઉધાર બાકી એવું લખું છું, ઉધાર બાકી. ઉધાર બાકી બધી અહીંયા લખાય છે, અને આ હોય છે બધી જમા બાકી. એટલે જમા બાકી બધી અહીંયા લખાય છે. સમજાય? ઉધાર બાકી અહીંયા લખાય છે, જમા બાકી અહીંયા લખાય છે. સિમ્પલ ગાઈસ. ઓકે, તો શું શું આવે એમાં? પાકા સરવૈયામાં આવે શું શું? બરોબર છે. એક જ દિવસનું છે. આ એક જ દિવસનું બનાવવામાં આવે છે. એક જ દિવસનું બનાવવામાં આવે છે. કેનું બનાવે છે? એક જ દિવસનું. બરોબર છે. અને એ પણ વર્ષને અંતે, સામાન્ય રીતે વર્ષને અંતે બનાવે. સામાન્ય રીતે ક્યારે બનાવે? વર્ષને અંતે. એટલે તો હેડિંગ આપે છે કે 31 માર્ચ 2000 ને આટલાના રોજનું. જો એવું હેડિંગ આપ્યું ખબર છે કે 31/3/2021 ના રોજનું. યાદ છે? હેડિંગ જોજો, ના રોજનું બોલે છે, એટલે એક જ દિવસનું આ હોય છે. બરોબર છે. પાકું સરવૈયું ક્યારનું હોય છે? એક જ દિવસનું હોય છે. ના રોજનું એટલે એક જ દિવસ. બરોબર છે. શું શું આવે છે પાકા સરવૈયામાં? બરોબર છે. શું શું આવે? એક આવે મૂડી, એક આવે દેવું, બરોબર છે. એક આવે મિલકત, અને એક આવે લેણું. આ બે બાજુ મૂડી દેવા, આ બે બાજુ મિલકત લેણા. મૂડી એટલે તમને ખબર પડી ગઈ કે ભાઈ વર્ષના અંતની મૂડી, વર્ષના અંતની ભાગીદારોની મૂડી. કેમ મળે સર? મૂડી ખાતું બંધ કરશું, બરાબર છે, અને જે પણ કઈ મૂડી આવશે, બાકી આવશે ને અહીંયા લઈ જશું. દેવું, દેવું એટલે શું? વર્ષના અંતનું દેવું. વર્ષના અંતે ચૂકવવા બાકી દેવા. મિલકત, વર્ષના અંતે ઘસારા બાદની મિલકત. અને વર્ષના અંતે મળવા બાકી આવકો. વર્ષના અંતે મળવા બાકી આવકો અથવા અગાઉથી ચૂકવેલ ખર્ચા. ક્લિયર બધાને? ચૂકવવા બાકી દેવા અથવા અહીંયા ખર્ચા લખી નાખીએ, અને અગાઉથી મળેલ આવક. અગાઉથી મળેલ આવક, આટલું થયું. આવું આવશે. હવે હું શીખવા માંગુ છું કે દેવું ને એમાં શું શું આવે, એટલે આપણે જોઈ લઈએ દેવું કોને કહેવાય. ચાલો, મૂડી વિશે મારે કોઈને કંઈ કહેવાનું છે? બોલો ના. કારણ કે ભાગીદારોને મૂડી ખાતાની બાકી આવશે, આપણે અહીંયા લખશું દેવું. ચલો, આના વિશે મારે તમને લખાવું છે. દેવું એટલે કોણ? દેવું એટલે શું? હું કહું, લેણદાર. શું કામ એને દેવું છે? ઉધાર માલની ખરીદી કરી હોય. ઉધાર માલની ખરીદી કરો એ આપણા લેણદાર કહેવાય, આપણા લેણદાર કહેવાય. બરોબર છે. પછી દેવી ઊંડી, નામ જ કહે છે હું દેવું છું, હે ને. પછી ચૂકવવા બાકી ખર્ચા, ધંધાનું દેવું કહેવાય ને. પછી કોઈ આવક આપણને અગાઉથી મળી હોય એટલે અગાઉથી મળેલ આવક. બરાબર. પછી તમને યાદ આવતું હોય તો ઓલું પ્રોવિડન્ટ ફંડ. જે લોકોને ખબર હોય પ્રોવિડન્ટ ફંડ શું છે એ કોમેન્ટમાં લખજો. બરાબર છે. જે લોકોને ખ્યાલ હોય કે પ્રોવિડન્ટ ફંડ શું છે એ લોકો કોમેન્ટમાં લખજો. બરાબર છે. ઓકે, બરાબર. તો આવી કંઈક વસ્તુ જેમ કે બેંક ઓવરડ્રાફ્ટ છે. બેંક ઓવરડ્રાફ્ટ.
હવે તો આ બેંક ઓવરડ્રાફ્ટનું આધુનિક નામ થઈ ગયું બેંક સીસી, બરાબર છે. તો આ બધું દેવું છે. મૂડીમાં તમે ઓલું અનામત લખી શકો, મૂડીમાં તમે અનામત લખી શકો, આપણે વાત થઈ ગઈ હતી ને અનામત, બરાબર છે. મૂડીમાં તમે અનામત લખી શકશો. પછી માનો કે મેનેજરને પગાર ચૂકવવાનો બાકી હોય તો મેનેજરનું કમિશન જો ચૂકવવાનું બાકી હોય તો, બરાબર ને. પછી ભાગીદારો પાસેથી લીધેલ લોન, ભાગીદાર પાસેથી લીધેલી લોન. પછી ચૂકવવા બાકી લોનનું વ્યાજ, બધું આની અંદર આવી છે, બરાબર છે. સમજાણું? ચલો એના પછી હું વાત કરું છું મિલકતની. હવે વાત કરીએ મિલકત. મિલકતો આમ જુઓ તો બે પ્રકારની મિલકત ધંધામાં છે. કાયમી મિલકત છે, કાયમી મિલકતો, બરાબર છે. તો કાયમી મિલકતમાં શું આવે તો કે જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, વાહનો, બરાબર છે. તો આ બધા આપણે શું કહેવાય છે? કાયમી મિલકતો કહેવાશે, બરાબર. બીજું આવશે ચાલુ મિલકતો. ચાલુ મિલકતો એટલે કે જે મિલકતો દર વર્ષે બદલતી રહેતી હોય એને ચાલુ મિલકત કહેવાય. જેમ કે તમને જ્યારે એવું લાગે કે મારી સ્પીડ થોડી વધારે છે તો તમે લોકો યુટ્યુબ ઉપર જે 3 ડોટ્સ આવે, બરાબર, ત્યાંથી સ્પીડને કંટ્રોલ કરી શકો છો, બરાબર, થોડું પાછળ જઈ શકો છો. ચાલો, ચાલુ મિલકતમાં શું શું આવે તો કે ભાઈ આખર સ્ટોક આવી શકે, રોકડ સિલક આવે, બેંક સિલક આવે, બરાબર છે, ચાલુ મિલકતમાં. પણ એ તો તમે જ્યારે દાખલા ગણશો ત્યારે વધારે આઈડિયા આવશે, બરાબર છે. દાખલા જ્યારે ગણશો ત્યારે વધારે આઈડિયા આવશે. પછી લેણું. લેણું તમારે કોઈ પાસે રૂપિયા લેવાના હોય ને લેણું કહેવાય. તો લેણામાં કોણ કોણ આવી શકે? એક તો દેવાદાર આવી શકે, પછી લેણી હુંડી આવી શકે. કોઈ ખર્ચા તમે અગાઉથી ચૂકવ્યા છે તો તમારું લેણું છે એટલે અગાઉથી ચૂકવેલ ખર્ચ આવી શકે. કોઈ આવક છે એ મળવાની બાકી હોય, તમારું લેણું છે, આવક મળવા બાકી. તો આટલી વસ્તુ આવી શકે. હજી ઘણી બધી વસ્તુ આવે. આ લિસ્ટ છે એ આપણું એક્ઝોસ્ટિવ, એટલે આમાં ઘણું બધું હજી ઉમેરાઈ શકે એમ છે, બરાબર છે. માનો કે હું તમને એમ કહું કે રોકાણો, તો રોકાણો પણ તમારી શું છે? મિલકત જ છે. તો આ પણ આવી શકે, બરાબર છે. તો એના માટે તમે લોકો પેજ નંબર 40 ઉપર આનું નમૂનો, આ વિડીયો જોયા પછી, આવું લખ્યા પછી પેજ નંબર 40 પર આનો નમૂનો જોજો, બરાબર છે. બધું જોઈ લેજો. ક્લિયર ગાઈઝ? તો અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચર બહુ ખાસ રહેશે. તમને હું શીખવાડીશ કે કઈ એન્ટ્રી ક્યાં મૂકવાની છે. આ વાર્ષિક હિસાબ થોડું લાંધી છે, વાર લાગશે. મારો ઉદ્દેશ્ય ખાલી એટલો છે કે તમને અત્યારે નહીં પણ એન્ડ સુધી યાદ રહે. એન્ડ કરતાં પણ વિશેષ જ્યાં સુધી જીવો ત્યાં સુધી યાદ રહે, બરાબર છે. જો તમને મારા વિડીયો ગમે, તમને એમ લાગે કે હું કોઈ સારું કામ કરશું, તમે આગળ 3 લોકોને બોલો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે. ચલો, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ.